ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હવે વિવાદોની ચરમસીમાએ પહોંચી છે। આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારે વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે પોતાનું ફોર્મ પરત ખેંચતા રાજકીય માહોલ ગરમાયો હતો। મનીષ જાદવે ફોર્મ પરત ખેંચતા આવતા અને કોંગ્રેસના આગેવાનોને અંદર જવા નહીં દેતા નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સરકારી કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો। કોંગ્રેસ કાર્યકરો દ્વારા પોલીસ વચ્ચે બોલાચાલી સાથે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા, જેથી કોંગ્રેસના આગેવાનોએ પોલીસ વિરુદ્ધ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં ટેકેદારની જગ્યાએ અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે મામલો વધુ બિચકાયો હતો। ઘટનાને પગલે કચેરી પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। જો કે બાદમાં ઉમેદવારે પોલીસ પ્રોટેક્શન માંગતા પોલીસે તેને બાઇક પર તેના ઘર સુધી મૂકવા પણ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, જેમાં કોંગ્રેસ પાર્ટીના નગરપાલિકામાં 2 ઉમેદવારી પત્ર પાછા ખેંચાતા રાજકીય હલચલ વચ્ચે ભરૂચ પાલિકા ચૂંટણી વધુ ગરમાઈ રહી છે। ભરૂચ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો જે છેલ્લો દિવસ હતો, છેલ્લા દિવસના કારણે છેલ્લા 2 દિવસથી ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે સતત ટોર્ચરિંગ બીજેપીના કાર્યકરો દ્વારા, આગેવાનો દ્વારા, પોલીસ દ્વારા અને અન્ય સામાજિક સંસ્થાઓ કે સામાજિક લોકોને સંબંધિત લોકો પાસે પરેશાન કરવામાં આવતા ઘણા ઉમેદવારોને અમારે બહાર શિફ્ટ કરવામાં આવ્યા હતા। જે ઉમેદવારો અમારા નજીકમાં હતા તે લોકોને અમે રાત્રે અમે સાથ અને સહકાર આપવો પડ્યો છે। આજના દિવસે એ લોકો 5 થી 7 ફોર્મ પાછું ખેંચવાના હતા, પણ 2 ફોર્મ પાછા ખેંચી શક્યા છે। પોલીસનો સહકાર ના હોતે તો આ 2 ફોર્મ પણ આજે પાછા ખેંચાત નહીં। પોલીસને અમે સતત વાત કરી, પ્રાંત સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ બધા દરવાજા બંધ કરો, એક જ દરવાજો ચાલુ રાખો અને સિક્યુરિટી પોઈન્ટ ઓફ લોકશાહી બતાવવા માટે તમે સાથ અને સહકાર આપો। પણ પોલીસ આજે ભાજપની દલાલ બનીને બીજા 2 ફોર્મ જે ખેંચાયા તેમાં ભાજપની પોલીસની પોતાની જવાબદારી આજે ફિટ થઈ છે અને છેલ્લા ફોર્મ ખેંચવામાં ઉમેદવારની સાથે જે અન્ય કાર્યક્રમો ઘૂસી ગયો છે એના બાબતે અમે ફરિયાદ આપી છે। 5 મિનિટ સુધી અંદર રોકાયેલો છે, એનામાં અમે ગુનો દાખલ કરવાની અમે અરજી આપી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।